તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે સૌરાષ્ટ્રની એ બહુ જ પ્રખ્યાત લોકકથા કાળો કૂવોની વાત કરવાના છીએ. પણ જુઓ, આ કોઈ સામાન્ય વાર્તા કહેવાનો પ્રયાસ નથી. આપણું પૂરું ફોકસ એ વાત પર રહેશે કે આ કહાનીના અલગ અલગ પાત્રોની પ્રવૃત્તિઓ, એટલે કે તેઓ જે રીતે વર્ત્યા, તેમની ચોક્કસ એક્ટિવિટીઝે આખી કથાને કેવી રીતે આગળ વધારી. આ ખરેખર એનો બહુ ડીપ અભ્યાસ છે કે માણસનું વર્તન કેવી રીતે મોટા મોટા ભ્રમ ઊભા કરે છે અને કોઈનું એક સાચું પગલું એને કેવી રીતે તોડી પાડે છે. આજે કોઈ લાંબી પ્રસ્તાવના બાંધવાને બદલે સીધા જ એક રહસ્યથી શરૂઆત કરીએ. પેલા અંધારા, એકદમ ડરાવણા કાળા કૂવામાં ખરેખર કોણ છુપાયેલું હતું? આ કૂવો બહુ જ ઊંડો હતો. આસપાસ મોટા જૂના વટવૃક્ષો હતા અને આખે આખું ગામ ભયથી થથરતું હતું. હવે આ પ્રશ્નનો જવાબ માત્ર કોઈ એક નામ પૂરતો સીમિત નથી. એ આપણને બતાવે છે કે લોકો જ્યારે કંઈ જ કરતા નથી, એટલે કે તેમની સતત નિષ્ક્રિયતા કેવી રીતે ભયાનક રાક્ષસોને જન્મ આપે છે. તો ચાલો વાર્તાના પહેલા તબક્કામાં જઈએ. અહીંયા સ્થાનિક સમુદાયના સામૂહિક ડર અને તેમની નિષ્ક્રિયતા પર જરા ધ્યાન આપવા જેવું છે. ગામના લોકો આ જગ્યાને કાળો કૂવો કહેતા. પણ સાચું કહું, કૂવો પોતે જરાય ભયાનક નહોતો. એ તો ગામ લોકોના રિએક્શન્સ અને એમનું બીકણ વર્તન હતું જેણે આ સાવ સામાન્ય જગ્યાને અતિ ભયાનક બનાવી દીધી. ડર હવે માત્ર કોઈ ફિલિંગ નથી રહી, એ એક એવી સામૂહિક પ્રવૃત્તિ બની ગઈ હતી જેણે આખા ગામની જિંદગીને બ્રેક મારી દીધી હતી. લોકોનું વર્તન દિવસ અને રાત વચ્ચે કેવી રીતે બદલાતું હતું એ ખાસ નોંધવા જેવું છે. દિવસ દરમિયાન જુઓ તો તેમની ક્રિયાઓ એકદમ નોર્મલ હોય, નિશ્ચિંત થઈને કૂવામાંથી પાણી ભરવા જવું. પણ જેવી રાત પડે કે તરત જ તેમની એક્ટિવિટીઝ સાવ બદલાઈ જાય. અંધારું થતાં જ લોકો ઘરોમાં સંતાવા લાગે, કૂવાથી દૂર રહે અને હા, સૌથી મોટું કામ કરે, અફવાઓ ફેલાવવાનું. રાતના સમયે અફવાઓ ફેલાવવાની આ જ સક્રિય પ્રવૃત્તિએ પેલા સાધારણ કૂવાને કાળા કૂવાના મોટા મિથકમાં ફેરવી નાખ્યો. હવે સવાલ એ થાય કે લોકો કેવી અફવાઓ ફેલાવતા હતા? ગામ લોકો પેલા કહેવાતા ભૂતની વાતો બહુ જ મસાલો ભભરાવીને કરતા. જેમ કે રાત્રે અજાણ્યા બિહામણા હાસ્યના અવાજો આવવા, કૂવાના પાણીમાં કોઈના ચાલવાના ભારે પગલાં સંભળાવવા અને હા, કૂવા પાસે ઊભેલા કોઈ સફેદ કપડાં પહેરેલા માણસના દર્શન થવા. આ વાતો એટલી બધી વાર એકબીજાને રિપીટ કરવામાં આવી કે એક કલ્પના ધીમે ધીમે જાણે નક્કર સત્ય બની ગઈ હોય એવું લાગવા માંડ્યું. પણ જુઓ, વાર્તા ત્યારે જ વળાંક લે છે જ્યારે કોઈ કંઈક એક્શન લે છે. અહીં એક એવી મુખ્ય ઘટના બની જેણે આખી પરિસ્થિતિ પલટી નાખી. ગામના સરપંચે એક બહુ મોટો પડકાર ફેંક્યો અને આ જ કારણે કથા એક નિષ્ક્રિય ડરમાંથી એક સીધી અને સક્રિય ચેલેન્જમાં બદલાઈ ગઈ. 5,000 રૂપિયા! જી હા, સરપંચે એક બહુ મોટા ઇનામની જાહેરાત કરી. જે કોઈ આખી રાત પેલા કૂવા પાસે પસાર કરશે તેને આ પૂરા 5,000 રૂપિયા મળશે. એ જમાનામાં આ રકમ બહુ જ મોટી કહેવાતી. છતાં ભીડનું રિએક્શન શું હતું ખબર છે? એકદમ ભયાનક શાંતિ. કોઈ પણ આગળ આવવા તૈયાર જ ન થયું. આટલા મોટા ઇનામની લાલચ પણ કોઈનું વર્તન બદલી શકી નહીં. સૌએ પૈસા કરતાં પોતાના ડરને, પોતાની નિષ્ક્રિયતાને વધારે પકડી રાખી. આ ભયાનક શાંતિને રમેશ નામના એક યુવકે તોડી. એ બહુ જ બહાદુર અને સમજદાર હતો. તેનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ હતો. જ્યારે ગામના વૃદ્ધ લોકો તેને ત્યાં જતા રોકતા હતા, બીમાર પડવાની બીક બતાવતા હતા, ત્યારે પણ રમેશનો કોન્ફિડન્સ ડગ્યો નહીં. તેણે અંધશ્રદ્ધા સામે તર્ક અને હિંમતની પસંદગી કરી. તેના શબ્દો જ બતાવે છે કે આપણી માનસિક પ્રવૃત્તિઓ જ આ ભયને જન્મ આપે છે. અને અહીંથી આવે છે વાર્તાનો સૌથી મોટો રોમાંચ. હવે આપણું ધ્યાન પૂરેપૂરું એ તોફાની રાત્રે કૂવા પાસે રમેશે કરેલી ફિઝિકલ એક્ટિવિટીઝ પર કેન્દ્રિત થાય છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો હતા, વીજળીના કડાકા થતા હતા અને પવન પણ બહુ જોરથી ફૂંકાતો હતો. વાતાવરણ ખરેખર ડરામણું હતું. પણ વાદળોના ગડગડાટ વચ્ચે પણ રમેશના કદમ અટક્યા નહીં. એ ત્યાં ફક્ત ડરીને બેસી રહેવા નહોતો ગયો. ચાલો રમેશની આ એક્શન્સને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલાં તો તેણે એકદમ શાંતિથી કૂવા પાસે દીવો પ્રગટાવ્યો. અચાનક અંધારા કૂવામાંથી છપાક કરતો અવાજ આવ્યો. પવનથી દીવો બુજાઈ ગયો અને એક ભયાનક હાસ્ય ગુંજી ઉઠ્યું. શું રમેશ ત્યાંથી ભાગ્યો? બિલકુલ નહીં. તેણે લાકડી એકદમ મજબૂતીથી પકડી લીધી. અને જેવી એક સફેદ આકૃતિ દેખાઈ અને ભાગવા લાગી, રમેશે વૃક્ષો પાછળ એનો પીછો કર્યો. એની આ ઝડપી હિલચાલ બતાવે છે કે તે ડરનો સીધો સામનો કરી રહ્યો હતો. રમેશે માત્ર પીછો જ ન કર્યો, તેણે શબ્દોથી પણ સીધો પ્રહાર કર્યો. તું માણસ હોય કે ભૂત,
આજે સત્ય બહાર આવશે. તેનો દમદાર ડાયલોગ વાર્તાનો ક્લાઇમેક્સ છે. ત્યાંથી પીછેહટ કરવાને બદલે આ અજાણ્યા ભયને પડકારીને રમેશે પેલા કહેવાતા ભૂતની હિંમત તોડી નાખી. એનું આ જ આક્રમક વલણ જોઈને પેલી સફેદ આકૃતિ ગભરાઈ ગઈ અને તેણે એક જૂની ઝૂંપડીમાં સંતાઈ જવું પડ્યું. હવે આગળ જોઈએ કે આખી વાત કેવી રીતે અંતિમ સત્ય સુધી પહોંચે છે. રમેશે પૂરી તાકાતથી ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને અંદર જે દૃશ્ય હતું ને એણે કાળા કૂવાના આખા મિથકનો કાયમ માટે અંત લાવી દીધો. અંદર કોઈ બિહામણું ભૂત નહોતું, પણ કોણ હતું ખબર છે? તેમના જ ગામનો એક માણસ, કાળુ. હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે લોકોની ધારણા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત અહીંયા બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. ગામ લોકો એવું માનીને બેઠા હતા કે કોઈ અલૌકિક શક્તિ રાત્રે પાણી પર ચાલે છે અને હસે છે. પણ હકીકત શું હતી? માત્ર ને માત્ર કાળુની ગુનાહિત પ્રવૃત્તિઓ. રાતે ડરાવણો અવાજ કરવા માટે એ કૂવામાં પથ્થર ફેંકતો હતો, લોકોને ભગાડવા સફેદ ચાદર ઉડી લેતો. અને આ બધું શા માટે? જેથી ડરના માર્યા કોઈ ત્યાં આવે નહીં અને તે કૂવા પાસે પોતાનો ચોરેલો સામાન આરામથી છુપાવી શકે. સાવ સિમ્પલ. સવાર પડતા જ પ્રવૃત્તિઓની એક નવી જ હારમાળા શરૂ થઈ, જેણે આખી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો. પકડાઈ ગયા પછી કાળુએ પોતાનો ગુનો કબૂલ્યો અને ગામ લોકોની માફી માંગી. સરપંચે લોકોના ડરનો આવો ગેરલાભ ઉઠાવવા બદલ કાળુની આખરી નિંદા કરી. જે ગામલોકો પહેલાં ડરથી થીજી ગયા હતા તેઓ હવે રમેશની બહાદુરીના જોરશોરથી વખાણ કરવા લાગ્યા. ફાઇનલી રમેશને 5,000નું ઇનામ મળ્યું અને અફવાઓનો કાયમ માટે અંત આવ્યો. વિચાર કરો, એક વ્યક્તિના સાચા અને હિંમતભર્યા પગલાંએ આખા સમુદાયને સત્ય બતાવી દીધું. સરપંચના આ અંતિમ વાક્યમાં એક બહુ મોટો બોધપાઠ છુપાયેલો છે. ડર અને અંધશ્રદ્ધા માણસને અંદરથી નબળો પાડી દે છે. જ્યારે આપણે ડરીને બેસી રહીએ છીએ, એટલે કે નિષ્ક્રિયતા પસંદ કરીએ છીએ, ત્યારે ખોટી વાતો અને ભ્રમને મોકળું મેદાન મળી જાય છે. પણ સાચી હિંમતથી કોઈ પણ ભયને હરાવી શકાય છે. રમેશની એક્ટિવ એક્શન્સે ગામ લોકોની વર્ષો જૂની નિષ્ક્રિયતાને પળવારમાં હરાવી દીધી. જે આપણને આ એક અંતિમ અને બહુ જ વિચારવાલાયક પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. જો કાળા કૂવામાં ખરેખર કોઈ ભૂત નહોતું, પણ માત્ર લોકોનો સામૂહિક ડર અને એક ચોરની ચાલાકી જ હતી, તો આપણા મનમાં ડરનું ભૂત કોણ બનાવે છે? શું ખરેખર બહારની કોઈ દુનિયા છે કે પછી આપણી પોતાની નિષ્ક્રિયતા જ આવા કાલ્પનિક રાક્ષસોને જન્મ આપે છે? આપણે જે પગલાં લઈએ છીએ કે પછી જે નથી લેતા, એ કેવી રીતે આપણી વાસ્તવિકતા નક્કી કરે છે? આ ખરેખર બહુ ઊંડાણપૂર્વક વિચારવા જેવી બાબત છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.